નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારત એક એવો દેશ કે જ્યાં એક તરફ ચંદ્રયાન, ડિજિટલ ઇન્ડિયા, વૈશ્વિક મંચ પર પ્રગતિની વાતો થાય છે, તો બીજી તરફ હજારો ગામડાઓમાં આજે પણ એવી કેટલીક પરંપરાઓ જીવંત છે કે જે છોકરીઓના સપનાને જન્મ લેતા પહેલા જ દબાવી દે છે. ભારત કે જ્યાં એક તરફ સંવિધાન દીકરીઓને સમાન અધિકાર આપે છે, કે જ્યાં કાયદા બાળ લગ્નને ગુનો ગણાવે છે, અને જ્યાં સરકારો બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાન ચલાવી રહી છે, પરંતુ આ જ દેશમાં આજે પણ ક્યાંક ને ક્યાંક એવી કેટલીક દીકરીઓ છે, એવી કેટલીક છોકરીઓ છે કે જેઓ બાળપણમાં જ લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવે છે. શિક્ષણ અધૂરું રહી જાય છે, સપના અધૂરા રહી જાય છે, અને જીવન વિશે નિર્ણય લેવાનો અધિકાર પણ છીનવાઈ જાય છે. પરંતુ આજે પણ ભારતમાં લાખો દીકરીઓ એવી છે કે જેઓ માટે બાળપણનો અર્થ રમકડા કે શિક્ષણ નહીં, પરંતુ વહેલી ઉંમરે લગ્ન, જવાબદારીઓ અને મૌન સ્વીકારવાનો અર્થ બની જાય છે. જો કે આ અંધકારની વચ્ચે કેટલીક દીકરીઓ એવી પણ છે કે જેઓ મૌનને નથી સ્વીકારતી. આજની આ કહાની છે એવી દીકરીઓની કે જેઓ ફૂટબોલના મેદાનમાં પણ બાળ લગ્ન જેવી સદીઓ જૂની પ્રથાને પડકારી રહી છે. એવી દીકરીઓ કે જેમને પરંપરાને પ્રશ્ન કર્યો, ભયને પડકાર્યો અને એક બોલ ફૂટબોલને પોતાનું હથિયાર બનાવી લીધું. તો આજની આ કહાની છે રાજસ્થાનના અજમેર જિલ્લાના એક નાનકડા ગામની, કે જ્યાં બે બહેનો નિશા અને મુન્ના ફૂટબોલના મેદાનમાંથી બાળ લગ્ન સામેની લડાઈ લડી રહી છે. તો દર્શક મિત્રો, આજે આપણે એવા સમાચારની સાથે જોડાઈ રહ્યા છીએ કે જે માત્ર એક ઘટના નથી, પરંતુ ભારતના સમાજની ઊંડે ઉઠેલી હકીકત અને તેમાં થતા ધીમા પરંતુ મહત્વપૂર્ણ પરિવર્તનની કહાની છે. તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે આ ઘટના વર્ષ 2024ની છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના એક નાનકડા ગામમાં ઉનાળાની તપતી બપોરે 14 વર્ષીય દીકરી નિશા વૈષ્ણવ અને તેમની 18 વર્ષીય બહેન મુન્ના ફૂટબોલ રમી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની નજર 5 અજાણ્યા લોકો પર પડી હતી કે જે તેમની તસવીરો લઈ રહ્યા હતા. થોડી વારમાં ખબર પડી કે આ લોકો એક જ પરિવારના છે અને તેઓ નિશા માટે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. નિશાની માતા પણ તેમની સાથે હતી. માતાએ નિશાને કહ્યું કે સૌના પગે લાગજો, પરંતુ નિશાએ તેનો ઇનકાર કર્યો. નિશાનું કહેવું હતું કે આ લોકો મારા માટે કોણ છે, લગ્ન નક્કી થશે ત્યારે જોઈ લઈશ. એ સમયે નિશા માત્ર 14 વર્ષની હતી. ભારતમાં કાયદા મુજબ છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને છોકરા માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. અને આનાથી ઓછી ઉંમરે થતા જે લગ્ન છે તે કાયદાની નજરે બાળ લગ્ન ગણાય છે. પરંતુ આ કાયદા છતાં પણ બાળ લગ્ન આજે પણ હકીકત છે. મીડિયા અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર સંગઠન યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ એટલે કે યુનિસેફના આંકડાઓ મુજબ ભારતમાં દર 4 માંથી 1 મહિલાના લગ્ન 18 વર્ષથી નાની ઉંમરમાં થયા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ 1992 થી 93માં આ આંકડો 66% જેટલો હતો અને છેલ્લા 30 વર્ષમાં ઘટાડો થયો છે. પરંતુ સમસ્યા હજી પણ ગંભીર છે. યુનિસેફના જણાવ્યા અનુસાર દર વર્ષે લગભગ 15 લાખ દીકરીઓના 18 વર્ષની પહેલા જ લગ્ન થાય છે. જો કે આવામાં નિશા અને મુન્ના માટે ફૂટબોલ એ માત્ર રમત નથી, એક અવાજ છે, એક ઢાલ છે, એક ઓળખ છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે વર્ષ 2022માં મુન્નાએ મહિલા જન અધિકારી સમિતિ દ્વારા ચલાવવામાં આવતા ફૂટબોલ ફોર ફ્રીડમ આના પ્રોજેક્ટ હેઠળ જોડાઈને ફૂટબોલ શીખવાનું શરૂ કર્યું હતું. અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ માત્ર રમત શીખવવાનો ન હતો, પરંતુ દીકરીઓને, છોકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો હતો. મુન્નાએ પોતાના ગામની અનેક છોકરીઓને ફૂટબોલ સાથે જોડાયા. મેદાનમાં ઉતરવું, શોર્ટ્સ પહેરવું, પુરુષ પ્રધાન સમાજની સામે ઉભા રહેવું, આ બધું જ એક મોટી સામાજિક લડાઈ હતી. શરૂઆતમાં ગામના લોકો ટીકા કરતા હતા, સ્ત્રીઓ આંગળી ચીંધતી હતી, પરિવારો ડરાવતા હતા, પરંતુ નિશા અને મુન્ના અડગ રહ્યા હતા. નિશાએ ઝડપથી પ્રગતિ કરી અને વર્ષ 2024માં રાજસ્થાન જુનિયર ફૂટબોલ ટીમમાં પસંદગી મેળવી હતી. તેમને વાડ ટૂંકા કર્યા, જે ગામડાઓમાં છોકરીઓ માટે સામાજિક બગાવત સમાન છે. જ્યારે ફરી એકવાર લગ્નનું દબાણ આવ્યું ત્યારે નિશાએ સ્પષ્ટ ઇનકાર કરી નાખ્યો. 1 મહિના પછી લગ્નનો પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો અને નિશા આજે 15 વર્ષની છે, ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તેનું લક્ષ્ય ભારતીય ફૂટબોલ ટીમ માટે રમવાનું છે. અને જો શક્ય બને તો સરકારી નોકરી અને આર્થિક સ્વતંત્રતા. જ્યારે વાત કરીએ આપણે મુન્નાની, તો મુન્ના 19 વર્ષની છે, કોલેજમાં અભ્યાસ કરે છે, ફૂટબોલ કોચ તરીકે તાલીમ મેળવી રહી છે. તેઓ હવે અન્ય છોકરીઓને પણ ફૂટબોલ શીખવી રહી છે અને અવાજ આપવાનું કામ કરી રહી છે. મુન્નાનું કહેવું છે કે હું દરેકને લગ્ન કરતા ન રોકી શકું, પણ છોકરીઓને સપના જોવાનું શીખવી શકું છું. મહત્વનું છે કે કાયદા અનુસાર બાળ લગ્નમાં સહાય કરવી પણ ગુનો છે.
માતા પિતા અને અન્ય પુખ્ત વ્યક્તિઓને પણ જેલ અને દંડની જોગવાઈ છે. પરંતુ હકીકતમાં લગ્ન ગુપ્ત રીતે થાય છે. ન કોઈ આમંત્રણ હોય, ન કોઈ સાજ સજાવટ હોય કે ન કોઈ મંડપ હોય. બાળ કલ્યાણ સમિતિ અનુસાર સાક્ષી અને પુરાવાના અભાવે સજા કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે. જોકે ચાઇલ્ડ લાઇન 1098 ઉપર ફરિયાદ મળ્યાના ઘણા બધા લગ્ન અટકાવવામાં પણ આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં 395 કેસ નોંધાયા હતા, જ્યારે 2021માં આ સંખ્યા વધીને 1050 થઈ. પરંતુ આ આંકડા વાસ્તવિક સંખ્યાઓની સામે ખૂબ જ ઓછા છે એવું માનવામાં આવે છે. જોકે અંતે નિશા અને મુન્નાની આ કહાની એ માત્ર બે બહેનોની નથી. આ દરેક છોકરીઓની કહાની છે કે જે પોતાના ભવિષ્ય માટે લડવા માંગે છે. નિશા અને મુન્નાની કહાની માત્ર બે બહેનોની નથી, આ હજારો દીકરીઓનો પ્રતિબિંબ છે કે જેઓ પરંપરાની સામે ઊભા રહેવા માંગે છે. આ કહાની બતાવે છે કે જ્યારે શિક્ષણ, રમત અને આત્મવિશ્વાસ સાથે મળે છે ત્યારે એક બોલ પણ પરંપરાની દિવાલને તોડી શકે છે. બાળ લગ્ન જેવી કડક પ્રથાને પડકારી શકે છે. ફૂટબોલ અહીંયા માત્ર એક રમત નથી રહી, એ સ્વતંત્રતાની ભાષા બની ગઈ છે. જોકે આ લડાઈ હજુ પણ પૂરી નથી થઈ, પરંતુ મેદાન પર ઉતરેલી આ દીકરીઓ પરિવર્તનની શરૂઆત જરૂરથી કરી ચૂકી છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.